શીખી રહેલા છે યુવાના આદર્શ એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાને સંબોધન કરવા માટે આહવાન કરું છું. તાળી પાડો. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. થાકી ગયા લાગે છે કે બધા? સવારે વહેલા બોલાવ્યા છે રસિકભાઈ લોકો, એટલે કદાચ જમ્યા વગર આવ્યા છે એવું લાગે છે. તો બધા વધારે સમય હું નથી લેવાનો, વ્યવસ્થાનો પણ અભાવ છે, પણ બધાને નમ્ર અપીલ કરું છું કે બધા પોતપોતાની જગ્યા વ્યવસ્થિત લઈ લેજો અને વધારે સમય હું નહીં લઈશ. આજના જનજાગૃતિ અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવા, નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવા, ટીનાભાઈ ભીલ, રંજનભાઈ, મંચસ્થ તમામ આદરણીય સન્માનીય આગેવાનો, સાથે સાથે આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, પ્રેસ મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ સંબંધિત ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, બધાને ચૈતર વસાવાના જોહાર, ઉલ ગુલાન જિંદાબાદ. તમે બધા વિચારતા હશો કે આજે તો કોઈ ચૂંટણી નથી, કોઈ જાહેરનામું નથી, અને આ મીટિંગ શાના માટે રાખવામાં આવી છે? ત્યારે સાથીઓ, અમે તમને મળવા માટે આવ્યા છે. ઘણીવાર આપણા વિસ્તારના આગેવાનો ફોન કરે કે અમે મળવા માટે ડેડિયાપાડા આવીએ. ઘણીવાર કે અમારી આ રજૂઆતો છે. ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી, સૌને સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે તમે ને અમે બધા જાણીએ છીએ, હમણાં મંચસ્થ